નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ LRDની લિખિત પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે. આ પરીક્ષામાં ભારતના બંધારણ પર સારા એવા માર્ક્સનું વેઇટેજ અપાયેલ છે. તેથી ઉમેદવારોને જાણકારી અને માર્ગદર્શન અર્થે આ વિડીયો ભારતના બંધારણ ઉપર બનાવેલ છે, જે ઉમેદવારોને ખૂબ ઉપયોગી થશે તેવી અપેક્ષા છે. મિત્રો, આજે આપણે ભારતના બંધારણના ભાગ 5 એટલે કે સંઘ સરકાર વિશે વાત કરીશું. સંઘ સરકાર એ ભારતના સમગ્ર દેશનું વહીવટ, રાષ્ટ્રનો વહીવટ કરે છે અને તેમાં સંઘમાં સૌથી ઉપર સર્વોચ્ચ પદ ઉપર રાષ્ટ્રપતિ, તેમની નીચે ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની નીચે સીધા જ 4 સ્તંભમાં વડાપ્રધાન અને તેમની કારોબારી એટલે કે મંત્રી પરિષદ, તો બીજા સ્તંભમાં સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભા, અને ન્યાયતંત્ર જેમાં સર્વોચ્ચ અદાલત અને મુખ્ય ન્યાયાધીશ CJI અને અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, તે ત્રીજો સ્તંભ છે. અને ચોથો એક સ્તંભ છે એ CAG એટલે કે જે હિસાબોનું ઓડિટ કરે છે એવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો તેમાં સમાવેશ થાય છે. મિત્રો, આ જે સંઘ કારોબારી અથવા સંઘ સરકાર અથવા કેન્દ્ર સરકારનું જે આ સ્ટ્રક્ચર છે એ પૈકીના, અને તે ભાગ 5માં ભારતના બંધારણમાં આનું જોગવાઈ અને વર્ણન કરવામાં આવેલ છે. અનુચ્છેદ 52 થી 151માં આ દરેક માટેની જોગવાઈ કરેલ છે. આજે આપણે આ સંઘ સરકારના સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિની ચર્ચા કરીશું, જે અનુચ્છેદ 52 થી 62માં તેની જોગવાઈ કરેલ છે. અનુચ્છેદ 52ની વાત કરીએ તો ભારતના બંધારણનો અનુચ્છેદ 62 એ અત્યંત ટૂંકો પણ પાયાનો અનુચ્છેદ છે અને તે ભારતીય શાસન વ્યવસ્થાના સર્વોચ્ચ પદની સ્થાપના કરે છે. અનુચ્છેદ 52માં શબ્દો છે: ભારતને એક રાષ્ટ્રપતિ રહેશે. ધેર શેલ બી એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એનો અર્થ એ, અને તેને ઊંડાણથી સમજીએ તો ભારતને કાયમ માટે એક રાષ્ટ્રપતિ હશે. એનો અર્થ એ કે આ પદ ક્યારેય ખાલી રહી શકતું નથી. ભારતના રાષ્ટ્રપતિનું પદ એ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. તેથી એક રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ બીજા રાષ્ટ્રપતિની પસંદગી કરી લેવી અનિવાર્ય છે. રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય વડા છે અને લોકો દ્વારા તેમની પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. તેઓ પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. રાષ્ટ્રપતિને ભારતના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. તેઓ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગરિમાના પ્રતીક છે. આમ અનુચ્છેદ 52 એ પદની સ્થાપના કરે છે, જ્યારે અનુચ્છેદ 53 એ
ભારત સરકારના તમામ કારોબારી કાર્યો માટે રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે તેમ જણાવે છે. એટલે રાષ્ટ્રપતિના પદનું મહત્ત્વ જોઈએ તો તેઓ સંસદનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ પોતે સંસદના કોઈ ગૃહના સભ્ય નથી, છતાં તેઓ સંસદનો અભિન્ન ભાગ છે. એટલે કે સંસદ બરાબર રાષ્ટ્રપતિ વત્તા લોકસભા વત્તા રાજ્યસભા. તેઓ ભારતની ત્રણેય પાંખ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સર્વોચ્ચ સેનાપતિ છે અને તેઓ બંધારણના રક્ષણ અને સંરક્ષણ માટેના શપથ લે છે. એટલે તેઓ બંધારણના રક્ષક છે. અનુચ્છેદ 53ની વાત કરીએ તો તે રાષ્ટ્રપતિની વાસ્તવિક સત્તાઓ અને તેમની ભૂમિકાને વ્યાખ્યાયિત કરે છે અને તે અન્વયે રાષ્ટ્રપતિ ભારત દેશના કારોબારી વડા છે, એક્ઝિક્યુટિવ હેડ છે. તેમની વાત કરીએ તો સંઘની કેન્દ્ર સરકારની તમામ કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિમાં નિહિત છે. ભારત સરકારના તમામ વહીવટી નિર્ણયો રાષ્ટ્રપતિના નામે લેવામાં આવે છે. રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ સીધી રીતે અથવા તેમના તાબાના અધિકારીઓ, મંત્રી પરિષદ અને વડાપ્રધાન દ્વારા કરી શકે છે. જો કે બંધારણના 42મા સુધારા મુજબ રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ, પરામર્શ મુજબ કાર્ય કરવું બંધનકર્તા છે. સંરક્ષક દળોના તેઓ સર્વોચ્ચ સેનાપતિ છે. તેઓ ભારતના તમામ સંરક્ષણ દળો, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સર્વોચ્ચ સેનાપતિ, સુપ્રીમ કમાન્ડર છે. યુદ્ધની જાહેરાત કરવી કે શાંતિ સ્થાપવી એ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ સત્તાનો ઉપયોગ તે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદા મુજબ જ કરી શકાય છે. એટલે રાષ્ટ્રપતિ પોતાની મરજીથી યુદ્ધ જાહેર કરી શકતા નથી. તેમણે મંત્રી મંડળનો પરામર્શ કરવો પડે છે. આમ અનુચ્છેદ 53માં એક એવી પણ સ્પષ્ટતા છે કે રાષ્ટ્રપતિની સત્તાનો અર્થ એ નથી કે તેઓ રાજ્ય સરકારો કે અન્ય સત્તા મંડળોને કાયદા દ્વારા મળેલી સત્તાઓ છીનવી લે. સંસદ પાસે એવી સત્તા છે કે તે રાષ્ટ્રપતિ સિવાયના અન્ય અધિકારીઓને પણ અમુક ચોક્કસ કાર્યો સોંપી શકે છે. તો મિત્રો, આજે આપણે અનુચ્છેદ 52 અને 53ની ચર્ચા કરી. આવનારા વિડીયોમાં આપણે આગામી અનુચ્છેદ જે રાષ્ટ્રપતિ પદને સંલગ્ન છે તેની વાત કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને આ વિડીયો આપને પસંદ આવે તો આપ લાઈક કરજો, તેને શેર કરજો અને જરૂર લાગે કોમેન્ટ કરજો. અને અમારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.